ગુજરાત પર 3 સિસ્ટમ સક્રિય, વધુ એક એક્ટિવ થશે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં 2 દિવસ અતિભારે વરસાદ સાથે રેડ એલર્ટ. અમદાવાદમાં આજે ઓરેન્જ એલર્ટ. આજે ગુજરાત સહિત 11 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી. ગંગા નદીનું જળસ્તર વધતા વારાણસીના ઘાટ પર એનડીઆરએફ તૈનાત. નાગપુરમાં શાળા કોલેજો બંધ. આખો દેશ ઘરમાં બંધ. રસ્તાઓ પર સેના. બાંગ્લાદેશમાં અનામત માટે વિરોધ પ્રદર્શનમાં હિંસા. 105 ના મોત, 2500 ને ઈજા. 405 ભારતીય વિદ્યાર્થી દેશ છોડી ઘરે પરત આવ્યા. જમ્મુમાં 500 સ્પેશિયલ પેરા કમાન્ડો તૈનાત. અહીં 50-55 પાકિસ્તાની આતંકીઓ હોવાની આશંકા. ભારતમાં આતંકી નેટવર્કને સક્રિય કરવાનો ઉદ્દેશ. કોલોનીની મજાક ઉડાવનાર મહિલા પત્રકારને દંડ. 4.5 લાખ ચૂકવવા પડશે. ઇટાલીના પીએમને કહ્યું હતું કે તમે માત્ર 4 ફૂટના છો. વ્યક્તિગત ટિપ્પણી ભારે પડી. ગુજરાતના શિક્ષણ પ્રધાને ટ્વીટ કરીને આપ્યા સારા સમાચાર. સરકારે મુખ્ય શિક્ષક માટે બદલીના નિયમો કર્યા જાહેર.